હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપ સૌનું એફ&ઓ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર હજુ પણ એ જ નેગેટિવિટી સાથે સપ્તાહની શરૂઆત સારી થઈ નથી. નિફ્ટી તમે જો 600 પોઈન્ટ, તો સેન્સેક્સમાં પણ ગાબડું અને સાથે સાથે બેંક નિફ્ટીમાં પણ ભારે કડાકો. ઘણું બધું છે કે આજે સમજીશું. ઘટાડા વચ્ચે પણ તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આપણે એફ&ઓ ફંડામાં સમજવાનો પ્રયત્ન કરીશું. ક્યાં કમાણીનો મોકો છે જેની ઉપર વાત કરીશું. પરંતુ સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સપ્તાહની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ. નિફ્ટી 600 પોઈન્ટના ઘટાડા સાથે 22,500ની નજીક, તો સેન્સેક્સમાં પણ 1,800 પોઈન્ટના કડાકા સાથે 72,700ની નીચે આવી પહોંચ્યું. બેંક નિફ્ટીમાં આજે સપ્તાહના પહેલા દિવસે 1,800 પોઈન્ટના કડાકા સાથે 51,500ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં દરેક બેંક આજે લાલ નિશાનમાં. યુનિયન બેંક, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડામાં 4%થી વધુનો ઘટાડો. પીએસયુ અને પ્રાઇવેટ બેંકોમાં જોવા મળ્યો ભારે કડાકો. મેટલ શેરોમાં ભારે વેચવાલી વચ્ચે તેજીની ચમક ઘટી. મેટલ ઇન્ડેક્સ 4%થી વધુ નીચે. ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને હિન્ડાલ્કો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય મેટલ સ્ટોક્સ જેએમડીસી, હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક અને જિંદલ સ્ટીલમાં પણ ભારે વેચવાલી. ડિફેન્સ, ઓટો અને એનર્જી સ્ટોકમાં પણ ભારે કડાકો. દરેક ઇન્ડેક્સ 2.5% વધુ નીચે. બીએલ, કોલ ઇન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક્સ એચએલ, હીરો મોટોકોપ અને બીપીએસએલમાં પણ ભારે વેચવાલી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ આજે ભારે વેચવાલી વચ્ચે હાહાકાર. મિડ કેપ 100 4.5% નીચે, તો સ્મોલ કેપ 100માં 4%નો સૌથી વધુ ઘટાડો. મિડ કેપ 100માં આજે મુથુટ ફાઇનાન્સ, એનએમડીસી, વોલ્ટાસ અને સેલ સૌથી વધુ ઘટાડા સાથે ટોપ લૂઝર્સમાં. મિડ કેપ 100માં માત્ર એક સ્ટોક પોઝિટિવ, તો 99 સ્ટોક આજે ઘટાડા સાથે કારોબાર. હાઉ દર્શક મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ કે માર્કેટમાં જ્યારે આટલું પરિસ્થિતિ તમે જો અપ ડાઉન બાદ, હવે કહેવાય ને કે આજે તો ઓપન થયા બાદ કોઈ એમ કહી શકે કે હવે એટલું થયું જ નથી. શરૂઆતમાં ઓપન થયા બાદ થોડું 50-60 પોઈન્ટની રિકવરી જોવા મળી, પરંતુ સેલ ઓન રાઇસ 600 પોઈન્ટ નિફ્ટી નીચે. ચાર્ટ આપણે અહીંયા આપીશું. ચાર્ટ તમે જોશો તો અત્યારે આપણે ઓલમોસ્ટ 2.5%થી પણ વધારે આપણે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. 22,517 ઉપર આવી ગયા છે. 22,509નો આજનો આપણને લો બન્યો છે. એટલે જો અહીંયા 22,500 તૂટે છે તો પ્રોબ્લેમ વધી શકે છે. ઇવન આપણે સવારે પણ વાત કરી હતી કે 22,700 આજે ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આજે તમે જો ઓપન ક્યાં થયા 22,824 થયા. આપણે વાત કરી કે 22,695 લેવલ જો ઓપન થશો તમે, મીન્સ કે એની નીચે જાઓ છો તો તમે ગેપ જે છે 200 પોઈન્ટનો એની અંદર પ્રવેશી જશો. અને એ તમે જો નહીં અટકે ડાયરેક્ટ 465 સુધીની આપણને એક ડાઉન સાઇડ પોસિબલ છે. અને એ તરફ તમે જુઓ તો મુવમેન્ટ શરૂઆત પણ થઈ ગઈ છે. લેટ્સ સી કે હવે આ ઘટાડો આવી રહ્યો છે તો 22,465 આ લેવલ સસ્ટેન થાય છે કે નહીં, એ જેની ઉપર આપણે વાત કરીશું. બાકી બેંક નિફ્ટી પણ તમે જો આજે એક દિવસમાં જ 3.5%નો કડાકો જોવા મળ્યો છે. 1,850 ઉપર તમે જો બેંક નિફ્ટી આવી ગઈ છે. એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ અહીંયા પણ હાલ આપણને જોવા મળી રહી છે. લેટ્સ સી કે હવે અહીંયા રિકવરીની હોપ આવે છે કે નહીં. જે રીતે પડી રહ્યું છે માર્કેટ, ચાન્સીસ તો ઓછા છે, પરંતુ હવે ટેકનિકલી પણ સમજવાનું છે અને સાથે સાથે હવે ફંડામેન્ટલી તો ઓબ્વિયસલી હવે માર્કેટના ન્યૂઝ ઉપર જ ડિપેન્ડન્ટ રહેશે. આવો આપણી સાથે માર્કેટને થોડું વધારે સમજીએ. આપણી સાથે જસ્ટ મની કેરથી યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સપ્તાહની શરૂઆત સારી નથી. હવે જે રીતે સર તમે જુઓ તો રોજ લાલ નિશાન જોવા મળે છે. હું તો ઇવન વીકેન્ડમાં ક્યાંક ક્યાં ને ગ્રીનરીવાળા જે હોય ને પ્લેસ, ત્યાં જ રહેવાનું પસંદ કરું છું કે એટલીસ્ટ ત્યાં તો એક લીલો રંગ માર્કેટમાં જોવા મળે. કારણ કે તમે જો માર્કેટ તો આપણને ક્યાંક ને ક્યાંક લાલ નિશાન વચ્ચે છે. પ્રશ્ન એ થાય છે સર કે દરેક ઇન્વેસ્ટરને થતું હશે કે આ ઘટાડો ક્યાં સુધી માર્કેટ નીચે જઈ શકે છે, ક્યારે ખરીદીનો મોકો અહીંયાથી બેસ્ટ બનશે? સર જણાવો સર, તમારા મતે કયા લેવલ છે કે જે મહત્વના ઇમ્પોર્ટન્ટ તમે જોઈ રહ્યા છો? સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક. જે રીતે આજની શરૂઆત થઈ છે, આપણે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા નિફ્ટીની અંદર 22,822-900 પાસે, અને એની નીચે જ આપણે ગેપડાઉનથી ઓપનિંગ કર્યું છે. તો એક સારી ઓપોર્ચ્યુનિટી હતી જે મિસ કરી છે, કારણ કે સ્ટ્રોંગ સપોર્ટ બ્રેકડાઉન થયો છે. સો ગોઈંગ ફોરવર્ડ હવે કયા લેવલ ધ્યાનમાં રાખવા જોઈએ? તો પ્રિવિયસલી એક ઇમ્પોર્ટન્ટ જે ગેપ છે 22,400 પાસે જોવા મળી રહ્યો છે. મને લાગે છે ગેપ ફિલ થઈ જશે આજના સેશનની અંદર જ, એવું લાગી રહ્યું છે.
અને ગેપ ફિલ થાય છે તો મારા હિસાબે હજુ ઘટાડો એક્સટેન્ડ થઈ શકે છે 22,200 22,150 આ નેક્સ્ટ સપોર્ટ છે નિફ્ટી ઇન્ડેક્સની અંદર. તો મારા હિસાબે આજના સેશનમાં તો થોડું ડિફિકલ્ટ લાગી રહ્યું છે રિવર્સલ પણ, જે રીતનો આજનો ટ્રેન્ડ છે ઇન્ટ્રાડેનો ટ્રેન્ડ પણ ઘણો નેગેટિવ જ જણાઈ રહ્યો છે. અને ફોલિંગ નાઇટને કેચ કરવા કરતાં થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ મારા હિસાબે. જે હિસાબે આજનું મોમેન્ટમ છે, ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રિજ થયા છે, બ્રેકડાઉન થયા છે. મને લાગી રહ્યું છે કે નીચેમાં આપણે 22,400 અને અગર એને પણ આપણે બ્રેકડાઉન કરીએ છીએ તો નીચેમાં 22,150 થી 22,200 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. સો નિફ્ટી ઇન્ડેક્સમાં અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ છે, રિવર્સલ માટે થોડું વેઇટ કરીએ. બેંક નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો એમાં ઘણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો 52,000 પાસે. પ્રિવિયસલી ગેપનો એક સારો સ્ટ્રોંગ સપોર્ટ હતો, પરંતુ આજના સેશનમાં આપણે ગેપ ડાઉન ઓપનિંગ કર્યું છે અને 52,000 લેવલ્સને બ્રેકડાઉન કર્યું છે. 51,600 પાસે અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. સો બેંકમાં તો ખરેખર પેઇન જોવા મળી રહ્યો છે. પ્રાઇવેટ સેક્ટર બેંક ઓલરેડી અંડર પરફોર્મ હતી અને એચડીએફસીમાં જે રીતે આપણે ન્યૂઝ જોયા છે લાસ્ટ વીકની અંદર, હજુ પણ એક નેગેટિવ મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે. અને બેંક નિફ્ટી ઇન્ડેક્સને રિસ્પોન્સિબલ છે નીચે મોમેન્ટમ માટે. સો નેક્સ્ટ સપોર્ટ જે જોવા મળી રહ્યો છે 51,000 પાસે જોવા મળી રહ્યો છે. મને લાગી રહ્યું છે કે હજુ પણ 500-600 પોઈન્ટનો મૂવ એક એક્સપેક્ટેડ છે બેંક નિફ્ટીમાં ડાઉન સાઇડ. સો અત્યારે તો આમાં બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ લાગી રહ્યું છે કે થોડુંક મોમેન્ટમ ડાઉન સાઇડ જોવા મળી શકે છે. તો મારા હિસાબે બંને ઇન્ડેક્સમાં અત્યારે કોઈ પણ બાયની સલાહ નથી, પરંતુ કોઈ ઉછાળો આવે છે તો મારા હિસાબે એકવાર શોર્ટ સેલ માટેની એક ઓપોર્ચ્યુનિટી બની શકે છે. તો થોડું વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે હાલ નવી ખરીદી માટે તેજી કરવા માટે વેઇટ એન્ડ વોચ જ કરીશું અને સ્ટ્રક્ચર હાલ નેગેટિવ જોવા મળી રહ્યું છે. તો સર જણાવો કે હવે આ નેગેટિવિટી વચ્ચે આજે જે માર્કેટ આપણને જે જોવા મળી રહ્યું છે, કઈ સ્ટ્રેટેજી છે કે જે ખાસ અહીંયાથી ફાયદાકારક તમારા મતે બની શકે છે એફ&ઓમાં સર? એક જે રીતનું મોમેન્ટમ છે માર્કેટમાં, મને લાગી રહ્યું છે કે શોર્ટ સેલ માટે એક ઓપોર્ચ્યુનિટી સારી છે. પહેલું જે કાઉન્ટર છે પસંદગી છે મારી ડિલિવરીની કાઉન્ટર છે. ઘણું સ્ટ્રોંગ બ્રેકડાઉન કર્યું છે. શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બ્રેકઆઉટ કર્યો હતો, પરંતુ આજે 418 ની નીચે આપણે બ્રેકડાઉન કર્યું છે અને 402 પાસે ટ્રેડ કર્યા છે. શોર્ટ સેલની સલાહ બને છે આ લેવલ્સ પર. કોઈ ઉછાળ આવે 404-5 સુધી વેચવાલીની સલાહ બને છે 414ના સ્ટોપ લોસથી, અને લક્ષ્યાંક 386ના એક્સપેક્ટેડ છે. અને બીજી જે પસંદગી છે મેટલ સ્પેસમાંથી જેએસડબલ્યુ સ્ટીલનું કાઉન્ટર છે. અપસાઇડ મોમેન્ટમમાં અંડર પરફોર્મર રહ્યું છે કમ્પેરેટિવલી પિયર કંપની કરતાં. અને આજના સેશનમાં જોઈએ છે તો ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 1125 પાસે બ્રેકડાઉન કર્યા છે. જેએસડબલ્યુ સ્ટીલની અંદર મારા હિસાબે શોર્ટ સેલની સલાહ બને છે. 1145નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 1075ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. ઓકે, તો આ પ્રમાણે જેમ સરે કીધું એ પ્રમાણે શોર્ટ સેલ કરવાની તર હાલની સલાહ બની રહી છે. બે પસંદગી છે કે જેની ઉપર આપણે ફોકસ કરીશું. એક છે મેટલ કાઉન્ટર, એની ઉપર પણ આપણે વાત કરીશું. જેમ સર એ પ્રમાણે જેએસડબલ્યુ સ્ટીલ ફોકસ કરીશું. તો આવો દર્શક મિત્રો, આપણે જાણી લઈએ કે આજના દિવસે એફ&ઓમાં જે ખાસ એક્શન આપણને જે જોવા મળી રહી છે તે એફ&ઓમાં હવે સૌથી પહેલાં જે લોંગ બિલ્ડઅપ ડેટા આપણે જોઈએ કે લોંગ બિલ્ડઅપ ડેટા આજે આપણને ક્યાં જોવા મળી રહે છે એ આપણે સૌથી પહેલાં સ્ક્રીન ઉપર આપણે લઈને આવીશું. તો લોંગ બિલ્ડઅપ ડેટામાં તમે નજર કરશો તો અહીંયા આપણે આજના દિવસે એકમાત્ર સેક્ટર છે અને એમાં છે આઈટી. એચસીએલ ટેક તમે નજર કરો, તમે જોશો તો ઇવન આપણને ટેક મહિન્દ્રા છે, ટીસીએસ છે, આ બધા તમે જુઓ તો આપણને સારી વાત એક્શન જોવા મળી. આપણે અહીંયા એલઈડી ઉપર પણ આપણે આપીશું. તો અહીંયા તમે નજર કરો તો આજે આઈટી સેક્ટર છે કે જે સરસ મજબૂતી આજે આપણને બતાવી રહ્યું છે. 1% આજુબાજુ મજબૂતી છે. ઇવન એચસીએલ ટેકમાં પણ ત્યાં તમે જોશો ટેક મહિન્દ્રા તો ત્યાં પણ 0.5% મજબૂતી જોવા મળી રહી છે. ટીસીએસ તમે નજર કરો તો અહીંયા પણ સારી એવી મજબૂતી હાલ આપણને જોવા મળી રહી છે. ઇવન એક વખત સેક્ટર ઉપર આવો નજર કરી લઈએ કે સેક્ટરમાં આપણને કઈ રીતે પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. તો સેક્ટર હાલ તમે નજર કરશો તો આપણને નિફ્ટી આઈટી સવારે ઓપનિંગ તમે જુઓ તો નેગેટિવિટી સાથે થયું હતું, રાઈટ. અને અત્યારે તમે જોશો તો -0.70%, સૌથી ઓછો ઘટાડો હોય તો એ આઈટી સેક્ટરમાં જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આપણે જોઈએ તો ઓબ્વિયસલી કે યજ્ઞેશ સર ફાર્મા સેક્ટર છે કે જે ડિફેન્સ તરીકે કામ કરતું હતું, પરંતુ હવે માર્કેટમાં થોડુંક સ્ટેબલ થવાના પ્રયત્નો આઈટી સેક્ટર બની રહ્યા છે. શું એવું આનો મતલબ સમજીએ કે આઈટી સેક્ટર ઓલરેડી ખાસું પીટાઈ ગયું છે એટલે હવે એમાં કોઈ જગ્યા નથી રહી? કઈ રીતે સર જોઈ રહ્યા છો આઈટી સેક્ટરને, અને એમાં કોઈ સ્ટોક્સ તમને પસંદ હોય સર તો એ પણ વાત કરીએ. એ આપણે ફેબ્રુઆરી મંથ અને ફેબ્રુઆરી એન્ડમાં સ્પેશિયલી આઈટી ઇન્ડેક્સની અંદર ઘણી વેચવાલી જોઈ હતી અને ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેકડાઉન થયા હતા. ટેકનિકલી જોઈએ છે તો પહેલો જે સપોર્ટ હતો 35,000 લેવલ્સ પાસે એ બ્રેકડાઉન થયો. ત્યારબાદ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા 31,300 પાસે, એને આપણે બ્રેકડાઉન કર્યો અને ઓલમોસ્ટ 28,000ના લેવલ્સ આપણે નીચે ઇન્ડેક્સની અંદર જોયા. લાસ્ટ 4-5 ટ્રેડિંગ સેશનમાં જે રીતનું નિફ્ટી ઇન્ડેક્સનું મૂવ છે
અને આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો કમ્પેરેટિવલી રિલેટિવ સ્ટ્રેન્થ મજબૂત જણાઈ રહી છે. અને તમે કહ્યું એ પ્રમાણે ઓલરેડી આ સેક્ટર ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે અને ખાસું એવું કરેક્શન બતાવી ચૂક્યું છે. ઓવરસોલ્ડ ટેરેટરીમાં હોવાથી મને લાગી રહ્યું છે કે હજુ એક સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળી શકે છે. મને લાગી રહ્યું છે કે જે ફાર્મા બાદ આઈટીની અંદર એક કન્સોલિડેશનનો માહોલ જોવા મળી શકે છે. પરંતુ આગળ કહ્યું એ પ્રમાણે ઘણા ઇમ્પોર્ટન્ટ જે લેવલ્સ હતા સપોર્ટના એ બ્રેકડાઉન કર્યા છે લોઅર લેવલ્સ પર. મને લાગી રહ્યું છે કે બાઉન્સ જોવા મળી શકે છે, પરંતુ જે ડિફેન્સિવ આપણે થીમ માટે સ્ટોક્સ પોર્ટફોલિયોમાં એડ કરવા માટે મારા હિસાબે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. હાલાકી જે રીતે ટેક મહિન્દ્રા છે ઘણું સ્ટ્રોંગ જણાઈ રહ્યું છે, પરંતુ ઇન્ડાઇસીસની અંદર આપણે હજુ પણ કોઈ સ્ટ્રોંગલી રિવર્સલના સિગ્નલ નથી જોવા મળ્યા. મારા હિસાબે થોડું વેઇટ એન્ડ વોચની સલાહ બને. ઓકે ઓકે તો આ રીતે ખાસ આપણને અહીંયા વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે, જેની પર આપણે ખાસ કરીને ફોકસ કરીશું. વાતથી આપણે નિફ્ટી આઈટી. નેક્સ્ટ આવો નજર કરી લઈએ શોર્ટ બિલ્ડઅપ ડેટા આપણે સ્ક્રીન ઉપર પહેલાં આપીશું. તો શોર્ટ બિલ્ડઅપ ડેટા તમે જોશો તો આજના દિવસ છે કે જે આપણને હાઇલાઇટ થતો જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં શોર્ટ બિલ્ડઅપમાં ઓબેરોય રિયલ્ટી તમે જો, ઇવન મુથુટ ફાઇનાન્સ તમે જો, આજે ખાસો 7% કરેક્શન આવ્યું અને આજે આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. એ બાદ તમે નજર કરશો જુબિલન્ટ ફૂડ છે, અદાણી એનર્જી સોલ્યુશન તમે જો, અહીંયા પણ આજે આપણને 6.5% ઘટાડો જોવા મળે છે. ઇવન વોલ્ટાસ તમે જો, આજે કન્ઝમ્પશન થીમમાં પણ તમે જો બહુ જ ભારે વેચવાલી જોવા મળી છે. 6.5% કડાકો ઇવન આજે અહીંયા પણ જોવા મળ્યો છે. અહીંયા એક સ્ટોક સર મારે વાત કરવી છે અને એ છે મુથુટ ફાઇનાન્સ. આ સ્ટોક સર તમે જો તો છેલ્લા કેટલાય ટાઈમથી આપણને એક ભારે દબાણમાં જોવા મળ્યું છે અને આજે ઓલમોસ્ટ સ્ટોક સર તમે જો 6.5 થી 7% કરેક્શન સાથે કારોબાર જોવા મળ્યો છે. અહીંયા કોઈ ખાસ રણનીતિ અપનાવવા માટે સર, બાય ઓન ડીપ માટે યા ફિર અધરવાઇઝ શોર્ટ સેલ કરવાની કોઈ સલાહ બનશે સર મુથુટ ફાઇનાન્સ? મુથુટ ફાઇનાન્સ એક એવી કંપની છે કે જેનું મેઇનલી કામ ગોલ્ડથી ઇન્વોલ્વ છે. અને એમસીએક્સ ગોલ્ડમાં જોઈએ કે ઇન્ટરનેશનલ ગોલ્ડની વાત કરીએ આપણે જોયું છે કે સારું એવું કરેક્શન હાયર લેવલ્સથી જોવા મળ્યું છે. અને એમસીએક્સ ગોલ્ડમાં પણ જોઈએ છે તો લગભગ 1,52,000 પાસે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેકડાઉન થયા છે 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે. અને લાસ્ટ બે ટ્રેડિંગ સેશનના લોસ પણ આજના સેશનમાં આપણે ગેપડાઉન જોડે ઓપનિંગ સાથે બ્રેકડાઉન કર્યા છે. તો ક્યાંક ને ક્યાંક મુથુટ ફાઇનાન્સ પર એની નેગેટિવ ઇમ્પેક્ટ ડેફિનેટલી જોવા મળી રહી છે, કારણ કે એમનું જે કામ છે મેઇનલી ગોલ્ડ રિલેટેડ જ છે. સો ગોલ્ડને જે વેલ્યુએશન મળે છે એના કરતાં મેઇનલી ઇમ્પોર્ટન્ટ મુથુટ ફાઇનાન્સને ગોલ્ડ રિલેટેડ વધારે ઇમ્પોર્ટન્સ જોવા મળે છે. અને જે રીતે ટેકનિકલ સ્ટ્રક્ચર એકવાર સમજી લે કે મુથુટ ફાઇનાન્સની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા 3400ના લેવલ્સ પાસે. એને આપણે બ્રેકડાઉન કર્યા, એ લેવલ્સને આપણે લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં રીટેસ્ટ કર્યા અને ત્યાંથી આપણે વેચવાલી જોવા મળી રહી છે. સો મારો વ્યૂ થોડો નેગેટિવ છે મુથુટ ફાઇનાન્સ માટે શોર્ટથી મીડિયમ ટર્મમાં. મને લાગી રહ્યું છે કે અત્યારે આપણે એક સપોર્ટ પાસે છે 3100ના. પ્રિવિયસલી આ લેવલ્સ પાસે આપણે જોયું હતું ઓક્ટોબર મહિનામાં ઘણા સ્ટ્રોંગ બેઝ બિલ્ડિંગ જોયું હતું. મને લાગી રહ્યું છે કે આ લેવલ્સ એકવાર હોલ્ડ થશે, એકાદ બાઉન્સ બેક જોવા મળે. પરંતુ ઇવેન્ચ્યુઅલી 3100ના લેવલ્સ અગર આપણે બ્રેકડાઉન કરીએ છીએ મુથુટ ફાઇનાન્સમાં, તો મને લાગી રહ્યું છે કે નીચેમાં આપણે 2800-2850 સુધીના મૂવ મુથુટ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. બીકોઝ ઓફ મેઇનલી જે ગોલ્ડનો જે ટ્રેન્ડ છે ક્યાંક ને ક્યાંક જે અપસાઇડ હતો ત્યાંથી એક સાઇડવેઝ ટુ નેગેટિવ જોવા મળી રહ્યો છે. એને લીધે મુથુટ ફાઇનાન્સને મને લાગી રહ્યું છે કે ઘણી નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ઓકે, તો આ પ્રમાણે જેમ સર કીધું એ પ્રમાણે હજુ પણ એક વીકનેસ જોવા મળી શકે છે મુથુટ ફાઇનાન્સ, જેમ સરે લેવલ મેન્શન કર્યા એની ઉપર આપણે નીચે કરીશું. તો આવો દર્શક મિત્રો, સમય થઈ છે એક નાનકડા વિરામનો. ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક એક્શન આજે F&O ફંડામાં જોવા મળી રહી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરી કે કઈ જગ્યાએ લોંગ બિલ્ડઅપ આજે બન્યા છે ફ્યુચર ઓપ્શનમાં, ક્યાં શોર્ટ બિલ્ડઅપ બન્યા છે. આવો સૌથી પહેલાં આપણે હવે નજર કરી લઈએ આજે નિફ્ટીના એવા કયા સ્ટોક છે કે જે સૌથી વધારે પેઇનમાં છે, કે જે અત્યાર સુધી એક મોસ્ટ હોટ ફેવરિટ સ્ટોક્સ હતા. અને એમાંથી એક સ્ટોક્સ મારે વાત કરવો છે અને એ છે શ્રીરામ ફાઇનાન્સ. NBFC સ્ટોક્સ નજર કરીએ તો અહીંયા પણ આપણે જોઈએ તો ખાસ કરીને ખાસ એવું દબાણ જોવા મળ્યું છે. યજ્ઞેશ સર, કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે શ્રીરામ ફાઇનાન્સ એક એવો સ્ટોક છે કે આપણે પહેલાં પણ ઘણી બધી વાર વાત કરી છે. 2025નો એક બેસ્ટ પરફોર્મન્સ અને હીરો ઓફ ધ યર હતો કે જેમાં તમે જો ખાસું એવું દબાણ જોવા મળ્યું છે. આમાં આપણને હાઈ બનતા જોવા મળ્યું 1108, ત્યાંથી સ્ટોક્સ 884 ઉપર આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા કોઈ બાય ઓન ડીપ રણનીતિ કે પછી ફ્યુચર ઓપ્શનમાં કોઈ ખાસ સ્ટ્રેટેજી સર શ્રીરામ ફાઇનાન્સ? શ્રીરામ ફાઇનાન્સની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેકડાઉન થયા છે અને એક રિવર્સલ પેટર્ન ફોર્મેશન જોવા મળી રહી છે. અને એ સપોર્ટ છે 940-45 પાસે. એને આપણે ફ્રાઇડેના સેશનમાં બ્રેકડાઉન કર્યું ને આજે એક મૂવ ડાઉન સાઇડ એક્સટેન્ડ થતો જોવા મળી રહ્યો છે. મને લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં એક વેચવાલીની ઓપોર્ચ્યુનિટી બની રહી છે. 883 પાસે ભાવ ચાલી રહ્યો છે. આ લેવલ્સ પર પોઝિશનલી વેચવાલી કરી શકાય છે.
અને કોઈ બાઉન્સ મળે છે ઉપરમાં 895 થી 900 સુધી, ત્યાં પણ એક વેચવાલી કરી શકીએ છીએ આપણે. સ્ટોપ લોસ 915 નો મેન્ટેન રાખવાનો રહેશે. ઇવેન્ચ્યુઅલી લાગી રહ્યું છે કે નીચેમાં આપણે 840 અને 820 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો એક નેગેટિવ વ્યૂ છે પોઝિશનલ બેસિસ પર. મને લાગી રહ્યું છે કે નીચેમાં 840 820 ના લેવલ્સ આપણને શ્રીરામ ફાઇનાન્સમાં આવતા જોવા મળી શકે. તો આ રીતનો વ્યૂ બનતો જોવા મળે છે. ખાસ કરીને આપણે ફોકસ કરીશું શ્રીરામ ફાઇનાન્સ નીચેની તરફ જેમ સરે લેવલ મેન્શન કરી એની પર આપણે અહીંથી ફોકસ કરીશું. નેક્સ્ટ વાત કરીએ તો હજી બીજો એક નિફ્ટીનો એક સ્ટોક્સ મારે વાત કરવી છે અને એ છે ઇન્ટરગ્લોબ એવિએશન, ઇન્ડિગો. અહીંયા પણ આપણે જોયું તો 5.5% આપણને કડાકો જોવા મળ્યો છે. અહીંયા પણ વીકની શરૂઆત સારી જોવા નથી મળી રહી. 2025ના લો ઉપર સ્ટોક સર આવી ગયો. તમે વીકલી ચાર્ટ પર નજર કરશો તો ઓલમોસ્ટ એક માઉન્ટેન શેપ જેવો આપણને એક ફોલિંગ આપણને જોવા મળશે. પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક શરૂઆત જે છે એ જે ઇનસાઇડ બાર બનેલી હતી ઓલરેડી વીકલી કેન્ડલમાં, એની નીચે આપણને ગેપ ડાઉન મીન્સ કે બ્રેક ડાઉન થતું આપણને જોવા મળી રહ્યું છે. શું લાગે છે સર કે આજે 3900 3800 કે જે 2025ની શરૂઆતમાં પણ સ્ટોકે સપોર્ટ લીધો હતો ત્યાં સપોર્ટ તરીકે કામ કરશે કે પછી વીકનેસ વધી શકે સર? યુમિકભાઈ, આ એક એવું સેક્ટર લીડર છે એવિએશન સેક્ટરની અંદર, પરંતુ જે આપણે ટેકનિકલ સ્ટ્રક્ચરમાં ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી હતી નવેમ્બર ડિસેમ્બરમાં, અને એ એરામાં આપણે જોયું તો કેસ જોવા મળ્યો હતો ઇન્ડિગો એરલાઇન્સને રિલેટેડ. અને એક ઘણા સ્ટ્રોંગ બ્રેકડાઉન બાદ આપણે કન્ટિન્યુઅસલી એક લોવર સાઇડ મોમેન્ટમ જ જોયું છે. અને ઇવેન્ચ્યુઅલી જ્યારે 5000ના લેવલ્સ પાસે હતો, આપણે આગળ પણ ડિસ્કશન કર્યું છે કે સ્ટોકમાં એક ડાઉન મૂવ કન્ટિન્યુ જોવા મળી શકે છે. અને ઇવેન્ચ્યુઅલી અમારા એક લક્ષ્યાંક પણ હતા નીચેમાં 4000ના લેવલ્સ પાસે, એ પણ અટેન્ડ થતા જોવા મળી રહ્યા છે. સો મારા હિસાબે લોવર સાઇડના ટાર્ગેટ કમ્પ્લીટ થયા છે. અને તમે કહ્યું એ પ્રમાણે 2025ના જે લો હતા યરલી લો પ્રમાણે જોઈએ છે તો એ લેવલ્સ પર અત્યારે 3900 ને 3800 ની વચ્ચે પ્રીવિયસલી લાસ્ટ સ્વિંગના લો જોવા મળી રહ્યા છે વીકલી ચાર્ટ પર. તો મારા હિસાબે એકાદ સેશનમાં આપણને એકાદ વીક માટે કન્સોલિડેશન જોવા મળી શકે છે. પરંતુ હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ પર જે ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી છે, મને લાગી રહ્યું છે કે લોંગ ટર્મમાં પણ સ્ટોક આ પ્રાઇસ હજુ જલ્દી જોવા અપસાઇડ જોવા નહીં મળે. તો મને લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં અત્યારે તો કોઈ બાયની સલાહ નથી, પરંતુ કોઈ ઉછાળ આવે છે તો વેચવાલીની સલાહ જરૂર બની રહે છે. તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બંધો જોવા મળે છે ઇન્ડિગો કે સેલ ઓન રાઇસ ઓવરઓલ અહીંથી આપણને મુદ્દો જોવા મળી રહ્યો છે જેને આપણે ફોકસ કરીશું. સર એક વસ્તુમાં થોડુંક તમારી સાથે સમજવું છે કે આપણે જ્યારે મોસ્ટલી એફએનઓની વાત કરીએ ટેકનિકલ બેઝ વધારે હોતું હોય છે, તેમાં આરએસઆઈ કે જેને આપણે ઇમ્પોર્ટન્ટ આપતા હોય છે. હવે આપણે જોઈએ તો અત્યાર સુધી મોસ્ટલી જનરલી શું હોય કે ડેઇલીમાં જે આરએસઆઈ હોય કે માની લો કે 30 આજુબાજુ હોય તો વીકલીમાં આપણને થોડું 35 40 આજુબાજુ જોવા મળતું હોય છે. પરંતુ અત્યારે હવે તમે જોશો ને તો ઇવન મેં સ્ટોક્સમાં ઇન્ટરગ્લોબ એવિએશનમાં પણ હમણાં જસ્ટ ચેક કર્યું કે ડેઇલી કરતાં વીકલીની ડાઉન સાઇડ છે. અને સેમ વે નિફ્ટીમાં પણ એવું છે. ડેઇલી આરએસઆઈ કંઈક 27 ઉપર છે, પરંતુ વીકલીમાં સર નજર કરીએ તો નિફ્ટીમાં આરએસઆઈ 27 નીચે 26ની આજુબાજુ આવી ગઈ. આ થોડુંક સર કઈ રીતે આપણે સમજવું જોઈએ આરએસઆઈનું સર? આરએસઆઈ એક ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર છે, મોમેન્ટમ ઇન્ડિકેટર આપણે કહી શકીએ. અને મેઇનલી તમને એક ટેરેટરી બતાવે છે કે માર્કેટ કે સ્ટોક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. મતલબ કે 30 એક ઇમ્પોર્ટન્ટ ઝોન હોય છે એક ટેકનિકલી, કે 30 આવે છે કે 30ની નીચે છે આરએસઆઈ તો ઇટ્સ અ ઓવરસોલ્ડ ટેરેટરી, કે ઘણી વેચવાલી કાઉન્ટરની અંદર થઈ ચૂકી છે. મે બી ઇન્ડેક્સ છે નિફ્ટી યા પછી ઇન્ડિગોની તમે વાત કરી એ પ્રમાણે. તો એ જ પ્રમાણે વીકલી ચાર્ટ જોઈએ છે તો એ થોડા હાયર ટાઈમ ફ્રેમના ચાર્ટ હોય છે, કે મીડિયમ ટર્મથી લોંગ ટર્મ તમે જોતા હો તો એ ઘણા ઇમ્પોર્ટન્ટ આવે છે. તો જ્યારે વીકલી ચાર્ટ પર 30 કે એની નીચે જાય છે તો ઘણીવાર આપણે જોઈએ છે કે ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળે છે. પરંતુ ઘણીવાર એક મિથ પણ ઘણા ટ્રેડર્સને જોવા મળતો હોય છે કે એકવાર આરએસઆઈ 30 કે 25ની અરાઉન્ડ આવે છે તો આપણે એ લેવલ્સ પર બાય કરી લઈએ. પરંતુ ટેકનિકલ સ્ટ્રક્ચર જોઈએ છે તો એ ઓલમોસ્ટ ડાઉન ટ્રેન્ડમાં જ હોય છે. તો જનરલી અગર ટેકનિકલ ટ્રેડર છો તો પ્રિફર કરો કે અપ ટ્રેન્ડ માર્કેટમાં જ આપણે બાઇંગના ટ્રેડ રાખીએ. પરંતુ આ રીતે લોઅર લેવલ્સ પર જ્યારે આરએસઆઈને જોઈને જ ખાલી આપણે બાય કરીએ છીએ તો ઘણીવાર ટ્રેપ થતા હોઈએ છીએ. સો આ થોડો મિસકન્સેપ્શન છે. તમે ઘણો સારો સવાલ પૂછ્યો છે. મારા હિસાબે એકવાર આરએસઆઈ ને અગર તમે પર્ટિક્યુલરલી જોતા હો તો ડાઉન ટ્રેન્ડમાંથી જ્યારે 25ની નીચે છે તો ઘણીવાર આપણે જોયું છે કે 21 22 પણ જતી હોય છે. મારા હિસાબે અગર તમે બાઇંગ માટે વિચારી રહ્યા છો તો 40 કે 45ની ઉપર આવે છે ત્યારબાદ જ એક ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરવી જોઈએ. ત્યાં સુધી થોડું વેટ એન્ડ વોચમાં રાખવું જોઈએ. ઓકે, તો આ પ્રમાણે જેમ સરે આપણને સમજાવ્યું એ પ્રમાણે જરૂરથી આપણે આ ઇન્ડિકેટ્સને અહીંથી ધ્યાન પર રાખીશું. એક લાસ્ટ સ્ટોક સર તમારી પાસે વાત કરવી છે. ઇવન જ્યારે આ સ્ટોક જ્યારે અપસાઇડ હતો ત્યારે તમે ઘણી બધી વખત તમે તમારા સ્ટોક પિક તરીકે પણ પસંદ કર્યો તો સારા એવા ટાર્ગેટ આવ્યા હતા. હવે મારો એ જે સ્ટોક છે ટાઇટન, અહીંયા પણ સર જોયું તો પછી 4300 4400ની આ જે રેન્જ હતી 2-3 વખત ડબલ ટોપ બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યાંથી હવે સ્ટોક્સ નીચે આવી રહ્યો છે. 2026માં અહીંયા પણ એક્ઝેક્ટલી જ્યારે પહેલાં એક ઘટાડો આવ્યો હતો
શરૂઆતમાં, અને ત્યારે તમે જુઓ તો નીચે 3870 આજુબાજુથી આપણને સપોર્ટ લીધો. હવે ફરીથી એ ટેરિટરી તરફ જઈ રહ્યો છે. અહીંયા કોઈ હોપ છે? કારણ કે અહીંયા પણ તમે જોશો તો આજે એ રીતે ઘટાડો જોવા મળ્યો છે 4.5%. ઓપનિંગ તો સારી જોવા નથી મળી રહી. અહીંયા કઈ રીતે જોઈશું સર? કઈ ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જેને મહત્વ આપીશું સર ટાઇટન માટે? યોગેશભાઈ, જે રીતે ટાઇટનની અંદર 4000 એક લેવલ હતું, ઘણું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતું, અને એને આપણે આજે બ્રેકડાઉન કર્યું છે. એકચ્યુઅલી જોઈએ છે તો આ લેવલ્સ પાસે એક ઘણો સ્ટ્રોંગ ગેપનો એક સપોર્ટ હતો, અને એને પણ આપણે બ્રેકડાઉન કર્યું છે. અને ઇમ્પોર્ટન્ટલી હવે જે સ્વિંગ લો બન્યા છે, જે પ્રીવિયસલી સ્વિંગ લો એ 3850 પાસે જોવા મળે છે. મને લાગે છે 3850ના લેવલ્સ એક બે ટ્રેડિંગ સેશનમાં આપણને જોવા મળી શકે છે. અને જે રીતે તમે કહ્યું પ્રમાણે ઓવરઓલ જે બ્રોડર રેન્જ આપણે બ્રેકઆઉટ કર્યો હતો, એ રેન્જની અંદર ફરીથી આપણે જઈશું. મને એવું લાગે છે કે સ્ટોકમાં હજુ પણ એક સાઇડવેઝ કન્સોલિડેશન થી ડાઉનસાઇડ મૂવ જોવા મળી શકે છે. સો જે એક બ્રેકઆઉટ બાદ અપ ટ્રેન્ડ આપણે એક એક્સપેક્ટ કરી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક હાયર ફ્રેમ પર હાઈ લેવલ્સ પર આપણે ડબલ ટોપ ફોર્મેશન બાદ એક વેચવાલી જોવા મળી છે. તો મને લાગે છે કે સ્ટ્રોંગ જે કાઉન્ટર છે લોંગ ટર્મ માટે સાઇડવેઝ કન્સોલિડેશનમાં જઈ શકે. તો આ રીતે આપણને ખાસ કરીને સ્ટ્રક્ચર બધું જોવા મળી રહ્યું છે ટાઇટન, કે જેની પર આપણે ફોકસ જરૂરથી કરીશું. યજ્ઞ સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. આજે ઘણા બધા સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે, અમુક સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. બિલકુલ યજ્ઞ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો આવો દર્શક મિત્રો, નજર કરી લઈએ. નિફ્ટી તમે જોશો તો હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે 22,550. લો કેટલો બન્યો? તો આપણો બન્યો 22,504. લોની નજીક જ છે. રિકવરી આવી છે 50 પોઈન્ટ છે. એટલે આવા માર્કેટમાં 50 પોઈન્ટ કંઈ જ કહેવાય નહીં. બેંક નિફ્ટી તમે જો તો અહીંયા થોડીક રિકવરી 150-200 પોઈન્ટની આવી છે, પરંતુ અહીંયા પણ 51,780, ઓલમોસ્ટ 3%થી પણ વધારે નેગેટિવિટી સાથે જોવા મળી રહ્યો છે કારોબાર. પરંતુ પ્રોબ્લેમ આજે અહીંયા સૌથી વધારે થયું હોય ને તો બે ઇન્ડેક્સ, એક છે મિડ કેપ અને એક છે સ્મોલ કેપ. મિડ કેપ જોઈએ તો 3.5%, અને સ્મોલ કેપ નજર કરી તો 4%નો કડાકો જોવા મળ્યો છે. અને સ્ટોક સ્પેસિફિક તો તમે નજર કરો, હાલત બહુ ખરાબ છે. પરંતુ આ ખરાબ હાલત વચ્ચે પણ ઓપોર્ચ્યુનિટી ક્યાં છે, ક્યાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, એના આપણે વાત આજે કરવાની છે. તો જોડાઈ રહેજો. એફ&ઓ ફંડામાં સમય થયો છે રજા લેવાનો. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ આપની સાથે જોડાઈશું અને ફરી આપણે મિડકેપ મસ્તીમાં મિડકેપ અને સ્મોલ કેપમાં જે ઘટાડો આવ્યો એ ઘટાડામાં ક્યાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે એના આપણે શોધવાનો પ્રયત્ન કરીશું એક બ્રેક બાદ.